અને પત્રકાર મહેશ લાંગાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। નિયમિત જામીન માટે મહેશ લાંગાની હાઈકોર્ટમાં અરજી। જીએસટી ક્રેડિટના નામે છેતરપિંડીનો મહેશ લાંગા પર આરોપ છે। મહેશ લાંગા વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો પણ નોંધાયો છે। અગાઉ સેશન્સ કોર્ટે મહેશ લાંગાની અરજી ફગાવી દીધી હતી। ત્યારે છેતરપિંડીનો મહેશ લાંગા પર આરોપ છે। નિયમિત જામીન માટે મહેશ લાંગાની હાઈકોર્ટમાં અરજી। વધુ માહિતી મેળવીશું। સહયોગી કલ્પિન આપણી સાથે જોડાયા છે। કલ્પિન, નિયમિત જામીન માટે મહેશ લાંગાની હાઈકોર્ટમાં અરજી, શું વધુ વિગતો? જુઓ રાધા, પત્રકાર મહેશ લાંગાએ ગુજરાત હાઈકોર્ટના આજે દ્વાર ખખડાવ્યા છે। જીએસટી ક્રેડિટના નામે છેતરપિંડીના આરોપ પર મહેશ લાંગા સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો। સાથે જ અન્ય પણ તેના સાથીઓ સાથે પણ ગુનો દાખલ છે તે કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટની અંદર મહેશ લાંગાએ નિયમિત જામીન મેળવવા માટે નિયમિત જામીન છે રેગ્યુલર બેલ એપ્લિકેશન જે છે તે કરી છે। મહેશ લાંગાને અગાઉ સેશન્સ કોર્ટે ઝટકો આપ્યો હતો અને તેની જામીન અરજી છે તે ફગાવી હતી। એટલે હાલ તબક્કે મહેશ લાંગાની જે જામીન અરજી છે તેના પર ગુજરાત હાઈકોર્ટની અંદર ટૂંક જ સમયમાં સુનાવણી શરૂ થશે। ત્યારબાદ મહેશ લાંગાને જામીન મળે છે કે કેમ તે પર સૌ કોઈને આજે નજર રહેશે। જી કલ્પિન, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।